નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગાલા ગણિત ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનમાં આપણે વિભાગ નંબર બરાબર છે સી પ્રશ્નપત્ર નંબર 5 નો આ વિડીયોમાં જોયા છે. અહીંયા સુધી આગળ બધા જ બરાબર વિડીયો અપલોડ થઈ ગયા છે. આજે આપણે આ વિડીયોમાં પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ સી જોવાના છીએ. તો ચાલો બરાબર છે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ શું કીધું છે, સૂચના વાંચો. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરી જવાબ લખો. 38 થી 46 પ્રશ્ન હશે. આ વિભાગના 18 ગુણ અમારા હશે. ચાલો, એમાં 38મા નંબરનો પ્રશ્ન, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર બરાબર છે 9x 9:7 છે અને તેમનો માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. તો દરેક વ્યક્તિની માસિક બચત 2000 કરે તો તેમની માસિક આવક શોધો. સૌપ્રથમ ત્યારે કોઈ પણ સંખ્યા ગુણોત્તરમાં છોકરાઓ આપેલી હોય એનો મતલબ સમજજો કે બેયમાંથી કોઈ એક સંખ્યા બરાબર છે ઉડેલી હોય છે. દાખલા તરીકે 15/20. તો અહીંયા જો 5 તેરી 15 થાય અને 5 ચોક 20 થાય. તો 5 5 ગયા તો 3/4, તો 3/4. તો આમાંથી તમે જોવો છો બેયમાંથી કઈ સંખ્યા ઉડેલી છે, તો કે 5 ગઈ છે. તો આ બેયમાંથી આપણે ખબર નથી, આ બેયમાં આપણે ખબર નથી, તો આપણે શું ધારી દઈશું, x ધારી લઈશું. ચાલો, સૌપ્રથમ શું કરીશું કે પહેલા આપણે આવકની વાત કરીશું કે આવક બરાબર. ધારો કે એક વ્યક્તિની આવક બરાબર કેટલા છે, 9x બરાબર. x ધારી લીધું, આપણે ખબર નથી. બીજા વ્યક્તિની આવક કેટલી આવશે, તો કે 7x. ચાલો, આ થઈ વાત આવકની. હવે આપણે વાત કરશું ખર્ચની. શું આવશે, ખર્ચ. ધારો કે એક વ્યક્તિનો ખર્ચ કેટલો છે, તો કે 4x બરાબર. તો બીજા વ્યક્તિનો ખર્ચ શું થશે, બીજા વ્યક્તિનો ખર્ચ બરાબર શું આવશે, 3x બરાબર છે. હવે આપણે બચત આપેલી છે છોકરાઓ, બચત બરાબર શું આવે, તો કે આવક માઇનસ ખર્ચ. બચત કેટલી આપી છે, 2000. આવક કેટલી છે, 9x. ખર્ચ કેટલો છે, 4x. બીજાની પણ બચત કેટલી છે, 2000. આવક કેટલી છે, 7x. ખર્ચ કેટલો છે, 3x. આ સમીકરણ નંબર 1 થઈ ગયું, આ સમીકરણ નંબર 2 થઈ ગયું. ચાલો, હવે આપણે શું કરશું, સમીકરણ 1 અને 2 છે તો આપણે અહીંયા કોઈ પણ સમીકરણ છે એમાંથી કરતા બનાવવા પડશે. તો અહીંયા આપણે શું કરશું, સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, આપણે અહીંયા y આવશે. ખર્ચ છે એ x ના ધારી શકાય કારણ કે બે એક સરખું હોય નહીં. ચાલો, અહીંયા આવશે y, અહીંયા પણ y બરાબર છે. ચાલો, અહીંયા શું આવશે, તો કે y. ચાલો, આ સમીકરણ થઈ ગયું. પહેલા તો આપણે શું કરશું, સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા લખશું. સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા. ચાલો, સમીકરણ 1 લખાવો. પહેલા તો સરખું લખીએ, 9x - 4y બરાબર છે ગુણ્યા 3 અને 2000 ગુણ્યા 3. ચાલો, આ સમીકરણ 9 તેરી 27x - 4 તેરી 12y બરાબર 6000. સમીકરણ નંબર 3 આપી દો બરાબર છે. ચાલો, સમીકરણ પાછું લખશું. સમીકરણ શું છે, સમીકરણ 2 ને 4 વડે. સમીકરણ 2 લખાવો બરાબર છે 7x - 3y
ગુણ્યા 4 બરાબર 2000 ગુણ્યા 4. ચાલો 7 ચોક 28x 4 તેરી 12y બરાબર 8000. સમીકરણ નંબર 4. ચાલો સમીકરણ 3 અને 4 સરખાવતા. સમીકરણ 3 અને 4 સરખાવતા બરાબર છે. એ આપણે પાછળની બાજુ એને સરખાવશું એટલે આપણે કોઈ વાંધો આવશે નહીં. બરાબર છે. ચાલો સમીકરણ 3 અને 4 સરખાવતા. ચાલો સમીકરણ 3 અને 4 સરખાવવાના છે. પહેલા સમીકરણ નંબર 3 લખાવો. 27x - 12y બરાબર 6. 27x બરાબર શું આવશે? 27x - 12y બરાબર 6000. અને સમીકરણ નંબર 4 છે 28x - 12y બરાબર 8000. બરાબર. છતાંય આપણે જોઈ લઈએ એ જ છે 28x - 12y બરાબર 8000. ચાલો લોકની રીત. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ. ચાલો અહીંયા ધ્યાન રાખજો, આ બે ઉડી જાય પ્લસ માઇનસ, ઓછે વત્તે ઓછા 28 માંથી 27 જાય તો માઇનસ એક્સ, ઓછે વત્તે ઓછા 8000 માંથી 6000 જાય તો 2000. માઇનસ માઇનસ ગયા તો એક્સ બરાબર શું આવ્યું? 2000 આવ્યું. શું આવ્યા? એક્સ બરાબર 2000 આવ્યા. અમારે શોધવાનું શું હતું? તો કે તેમની માસિક આવક શોધો. આપણે માસિક આવક જ શોધવાની છે. તો પહેલા વ્યક્તિની શું છે? એક વ્યક્તિની માસિક આવક, એક વ્યક્તિની માસિક આવક કેટલી છે? 9x. 9 ગુણ્યા કેટલા આવશે? 2000 બરાબર 18000. કેટલી હશે? 18000. અને બીજા વ્યક્તિની માસિક આવક, બીજા વ્યક્તિની માસિક આવક બરાબર કેટલા છે? 7x. 7 ગુણ્યા 2000 બરાબર 14000. તો આ આપણું છે એ આવક બેયની થઈ ગઈ. આપણે પૂછ્યું જ તું એ તેમની માસિક આવક શોધો. આપણે એની માસિક આવક છે અહીંયાથી તમે આ રીતે પહેલા સમીકરણ બનાવી શકો છો અને આ રીતે તમે એની માસિક આવક શોધી શકો. પહેલા વ્યક્તિની 18 હશે, બીજા વ્યક્તિની 14000 હશે. ચાલો એના પછીનો દાખલો. નીચે આપેલી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. સૌપ્રથમ આ સમીકરણ છે બરાબર છે, આને શું કરશું? ટી સામે લઈ જશું તો 3 + t. સમીકરણ નંબર 1. ચાલો હવે આ સમીકરણમાં શું કરશું? ચોકડી ગુણાકાર. આ આને ગુણશે, આ આને ગુણશે બરાબર છે. 2 ગુણ્યા s એટલે 2s પ્લસ 3 ગુણ્યા t એટલે 3t. નીચે બેયનો ગુણાકાર એટલે 3 દુ 6 બરાબર 6. ચાલો આ 6 છે એ ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર 2s પ્લસ 3t બરાબર 6 ગુણ્યા 6 કેટલા થાય? તો કે 36 થાય. 36. સમીકરણ નંબર 2 થઈ ગયું. જો હજી ના ખબર પડે તો આ 2 એટલે 2s, આ 3 એટલે 3t, 3 દુ 6, 6 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. ચાલો s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો સમીકરણ 2 લખાવો. 2s પ્લસ 3t પ્લસ 36. s ની જગ્યાએ શું મૂકવાનું છે? 3 + t. 3 + t. 3 દુ 6 પ્લસ 2t પ્લસ 3t બરાબર 36. ચલો 5t બરાબર 36 માઇનસ 6. આ પ્લસ 6 સામે જાય તો માઇનસ 3t બરાબર કેટલા આવશે? 30. t બરાબર શું આવશે? 30 ભાગ્યા 5. 5 × 6 = 30. t બરાબર શું આવશે? તો કે 6 જવાબ આવશે. શું આવશે? t બરાબર 6. ચાલો t બરાબર 6 આવી ગયા. હવે t ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. t ની કિંમત સમીકરણ 1 માં મૂકતા.
મૂવ કરતા. ચાલો સમીકરણ લખાવો. s બરાબર 3 પ્લસ t. s બરાબર 3 પ્લસ t કેટલા આવ્યા? તો કે t આવ્યા 6 × 5 = 30 એટલે 6. s બરાબર 9. એ લખી શકાય t બરાબર કેટલા આવ્યા? 6 અને s બરાબર કેટલા આવ્યા? તો કે 9. બરાબર છે. આ રીતે આ છે તમારો 39 નંબરનો દાખલો અહીંયા થશે. આ રીતે તમે અહીંયાથી દાખલો લખી શકો છો. એના પછી જો 40 નંબરનો દાખલો. 40 નંબરના દાખલામાં શું છે? તો કે જો n નું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદનો સરવાળો શોધો. સૌ પ્રથમ આપણે n બરાબર 1 મૂકશું. એટલે અહીંયા n દેખાય અહીંયા 1 એટલે an બરાબર 3 + 2n. a1 3 + 2 અહીંયા 1. a1 બરાબર કેટલા આવશે? 5. ચાલો બીજું જોઈએ. a2 બરાબર કેટલા આવશે? તો કે જો n બરાબર 2 લખશું. n બરાબર 2. a2 બરાબર 3 2 અહીંયા 2 બરાબર 3 + 4. a2 બરાબર કેટલા આવ્યા? તો કે 7. a2 બરાબર કેટલા આવ્યા? તો કે 7. ચાલો ડોટ 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 કરીને આપણે 24મું પદ જોઈએ એટલે સીધું બરાબર n બરાબર 24. કેટલા આવશે? તો કે n બરાબર 24. તો a24 બરાબર 3 2 અહીંયા 24 3 + 48 બરાબર 51 a24. ચાલો સરવાળો શોધવાનો છે છોકરાઓ. સરવાળો શોધવા માટેનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ એ ખબર છે, છેલ્લું પદ એ ખબર છે બરાબર. n એટલે કેટલા? 24 બરાબર. 24 પદનો 2 એ આપણે ખબર છે 5 પ્લસ l આપણે ખબર છે 51. હાલો 24 ભાગ્યા 2 કરો એટલે 12. અહીંયા આવશે 56. 56 × 12 કરવાના છે. 56 × 12 56 × 12 કાયદેસર જ કરીએ. 2 રકમનું 0 6 5 6 દુ 12 બધા પડી 1 5 10 ને 11 7 ને 6 612 s24 બરાબર 612. લખવું હોય તો લખી શકાય બરાબર છે. શું લખી શકાય? તો કે પ્રથમ 24 પદોનો સરવાળો. પ્રથમ 24 પદોનો સરવાળો 672 છે. શું છે? 672 છે. તો તમે આ રીતે સાવ સહેલો દાખલો 3 માર્કમાં પૂછાય છે અને કરી શકો છો. ચાલો એના પછી 41મો દાખલો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ એ અહીંયા 3 0 4 5 -1 4 -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. સૌ પ્રથમ અહીંયા છે આકૃતિ દોર લઈએ. સમબાજુ છે છોકરાઓ. કેવી બાજુ છે? સમબાજુ. સમબાજુનો મતલબ શું થાય છોકરાઓ? કે એની બધી જ બાજુ કેવી હોય? સરખી હોય. ચાલો આ a, આ b, આ c, આ d બરાબર છે. અહીંયા એના વિકર્ણ લખશું 3 0. અહીંયા એના લખશું 4 5 -1 4 -2 -1. યાદ રાખજો સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણ હોય એ હંમેશા કેવા હોય? તો કે એના વિકર્ણ હોય. આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 બરાબર બંને વિકર્ણનો ગુણાકાર. એટલે આપણા વિકર્ણ ક્યાં થશે? કે આપણા વિકર્ણ થશે એક તો AC અને એક થશે BD. આપણે આ બે પહેલા શોધવા પડશે. ચાલો આપણે પહેલા AC શોધીએ બરાબર છે. આપણે પહેલા શું શોધશું? AC. ચાલો a એટલે 3 0, c એટલે -1 અને 2. તો AC શોધવું હોય તો AC નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો અહીંયા કિંમત મુકાવો. અહીંયા તમે જોશો આ x1 y1 x2 y2 બરાબર છે. હાલો x1 એટલે આપણે શું છે? 3 -1 નો વર્ગ પ્લસ y1 એટલે 0 -4 નો વર્ગ.
ચાલો એસી નો વર્ગ બરાબર આ બારે આવી જાય તો 3 પ્લસ 1 નો વર્ગ પ્લસ માઇનસ 4 નો વર્ગ. એસી નો વર્ગ બરાબર 3 ને 4 નો વર્ગ પ્લસ માઇનસ 4 નો વર્ગ. ચાલો 16 પ્લસ 16 એસી નો વર્ગ. એસી બરાબર શું આવે 32. તો એસી શોધવા હોય છોકરાઓ તો શું કરવાનું 16 ગુણ્યા 2 તો એટલે આવશે 4√2. 16 નું વર્ગમૂળ 4 નીકળે એટલા માટે. ચાલો હવે આપણે શોધશું બી અને ડી. ચાલો બી આપણો શું છે 4 અને 5. ડી આપણો શું છે છોકરાઓ તો કે -2 અને -1. ચાલો બી ડી નો વર્ગ સૂત્ર આ વખતે નથી લખતું 4 -2 પ્લસ y2 5 -1 નો વર્ગ. અહીંયા વર્ગ બરાબર ઉપર જોઈ લેવાનું વર્ગ લખતા ભૂલાઈ ન જાય. ચાલો બીડી નો વર્ગ બરાબર 4 આ બારે આવે તો પ્લસ 2 નો વર્ગ પ્લસ 5 આ બારે આવે તો પ્લસ 1 નો વર્ગ. 4 ને કેટલા થાય 6 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ. બીડી નો વર્ગ બરાબર 36 પ્લસ 36. બીડી નો વર્ગ બરાબર 36 72. બીડી બરાબર 36 ગુણ્યા 2. બીડી બરાબર શું આવશે તો કે 6√2. શું આવશે 6√2. ચાલો અહીંયા તમને એસી અને બીડી મળી ગયા. ચાલો હવે આપણે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે બરાબર છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ હાલ આને પાછળ જ લખીએ એટલે આપણે કોઈ વાંધો ના આવે બરાબર છે. ચાલો પાછળના પેજ ઉપર જુઓ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણ. ચાલો 1/2 અહીંયા એક વિકર્ણ એસી ગુણ્યા એક વિકર્ણ બી. ચાલો 1/2 ગુણ્યા 4√2 ગુણ્યા 6√2. ચાલો સૌ પ્રથમ એકવાર જોઈ લઈએ સાચું જ છે 4√2 ને 6√2. ચાલો બરાબર જ છે. ચાલો 1/2 6 ચોક 24 ગુણ્યા √2 ગુણ્યા √2 એટલે 2. આ 2 વયા ગયા તો 24 બરાબર ચોરસ. શું છે તો કે માં આપ્યા છે તો કે માપ આપ્યા નથી એટલે ચોરસ એકમ લખી શકાય. 24 ચોરસ એકમ 4 એકમ. આ તમારું છે એનું ક્ષેત્રફળ થાય. તમે આ દાખલા માટે પેલા એસી અને બીડી અહીંયાથી શોધી શકો છો. ત્યારે તમારે બે શોધાઈ જાય પછી તમારે આ રીતે સૂત્ર મૂકી અને દાખલો કરવાનો છે. તો અહીંયાથી આ રીતે દાખલો લખી શકો છો. ચાલો વાય અક્ષ એ બિંદુ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો અને આ છેદ બિંદુના યામ શોધો. સૌ પ્રથમ અહીં આકૃતિ દોરશું. ચાલો એ શું આવશે 5 -6. બી -1 -4. અહીંયા ક્યાંય કોઈ બિંદુ છે બિંદુનું નામ પી. અહીંયા જો વાય અક્ષ ઉપર આવ્યું એટલે x0 અને વાય બરાબર છે. હવે અહીંયા છોકરાઓ ધ્યાન રાખજો અહીંયા તમે શું કીધું છે તો કે અહીંયા તમે y0 કીધું છે તો બિંદુ x ના યામ બરાબર બિંદુ p માટે x યામ. ચાલો સૂત્ર લખાવો. આપણું સૂત્ર જે છે બિંદુ p માટે x યામ m1 x2 m2 x1 છેદમાં m1 પ્લસ m2. ટૂંકું સૂત્ર લખવાનું છે. ચાલો અહીંયા x યામ શું છે તો કે 0 બરાબર. m1 આપણે શોધવાના છે. x2 આપણો શું છે x2 એટલે લખી નાખજો પહેલા x1 y1 x2 y2. ચાલો x2 આપણો શું છે -1 બરાબર. શું છે કે -1. ચાલો પ્લસ m2 આપણે શોધવાના. x1 આપણો શું છે 5 છેદમાં m1 પ્લસ m2.
ચાલો આ ભાગાકારમાં સામે આવે તો ગુણાકારમાં એટલે 0 ગુણ્યા m1 પ્લસ m2 બરાબર માઇનસ 1m1 પ્લસ 5m2. તો આ માઇનસ છે એટલા માટે આ 0 થઈ ગયા બરાબર માઇનસ m1 પ્લસ 5m2. ચાલો માઇનસ સામે આવે તો પ્લસ m1 બરાબર 5m2. ચાલો m1 ના છેદમાં m2 બરાબર 5 છેદમાં કાંઈ ના હોય તો 1. m1 એટલે 5 ને m2 એટલે બરાબર 1. અહીંયા લખી શકીએ m1 જેમ m2 બરાબર 5 જેમ 1. ચાલો આપણે ગુણોત્તર મળી ગયો 5 જેમ 1. અહીંયા લખી શકીએ કે બિંદુ P બરાબર છે એ AB નું 5 જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે બિંદુ P માટે વાયામ. ચાલો બિંદુ P માટે આપણે વાયામ શોધવાનું છે. સૂત્ર લખવાનું છે. ટૂંકું સૂત્ર આવશે m1y પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. ચાલો સૂત્ર લખાવજો. અહીંયા y ની જગ્યાએ આપણે વાયામ રાખશું. m1 આપણે મળ્યા 5 બરાબર છે. y2 આપણે જોતું જવાનું કેટલા છે -4 પ્લસ m2 આપણે 1 y1 આપણા કેટલા છે તો કે -6 છેદમાં 5. ચાલો અહીંયા લખાવજો 5 ચોક 20 કેવા માઇનસ 6 એકુ 6 કેવા માઇનસ છેદમાં કેટલા 6. ચાલો 26 ના છેદમાં 6. આના અડધા કેટલા થાય 13. આના અડધા કેટલા થાય 3. તો આપણે શું થયું બિંદુ P ના યામ અથવા તો બિંદુ P xy બરાબર 0 -13 ના છેદમાં 3. બરાબર આ રીતે તમારે દાખલો કરવાનો હતો. બે શોર્ટ જ અહીંયા લખવાના હતા. અહીંયા તમારે અહીંયા ગુણોત્તર શોધો પછી અહીંયા તમે ગુણોત્તર મૂકો એટલે તમને y મળી જાય. તો આ રીતે તમારે આ દાખલો છે 42મો કરવાનો હતો. ચાલો 43 નંબરનો દાખલો મેં તમને વારંવાર કીધું છે કે સાબિતીવાળા દાખલા હું અહીંયા સીધા લખીને આવું છું, કારણ કે આ બધું લખવામાં સમજાવવામાં ઘણો બધો સમય વહી જાય, વિડીયો મોટો થાય એટલા માટે. ચાલો ચતુષ્કોણ ABC માં એક વર્તુળને પરિઘ છે સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. પરિઘ એટલે વર્તુળને સ્પર્શ કરતું હોય. આપણે પ્રમેય 10.2 જો ભણી ગયા હોય તો વાંધો નહીં, ન ભણ્યા હોય તો આપણે આ બરાબર તમને ક્લાસ અથવા ટ્યુશન તમારા જે સ્કૂલ છે એમાં શીખવાડશે, અથવા તો આપણે ટૂંક જ સમયમાં આ પ્રમેય આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ. પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. વર્તુળના બહારના બિંદુમાંથી કોઈ પણ જો આ દોરેલા હોય તો આ સ્પર્શકની લંબાઈ કેવી હોય સમાન હોય. આ બે લંબાઈ કેવી હોય સમાન હોય. આ બે લંબાઈ કેવી હોય સમાન હોય. આ બે લંબાઈ કેવી હોય સમાન હોય. તો ચાલો AP બરાબર AS ખાસ જોજો. AP બરાબર AS આ બે સરખા હોય. પછી અહીંયા જો B અને P બરાબર B અને Q તો આ બે પણ કેવા હોય સરખા હોય. પછી CR અને CQ આ બે પણ સરખા હોય. અને પછી છે DR અને DS સરખા હોય. સમીકરણ 1 2 3 અને 4 ઉપરયુક્ત બધા જ પરિણામોનો સરવાળો કરવાનો છે. ડાબી બાજુનું જમણી બાજુ AP P B અને P B અને P CR DR લખ્યું. ચાલો AS BQ CQ અને DS. ચાલો હવે તમારે લખતું જવાનું છે AP. હવે છે ક્યાં ગયું AP અને એના જેવું કોણ છે તો કે B અને P થઈ ગયું. જો AP બરાબર BP આ બેની જોડી બનાવી નાખો. પછી આપણે CR ક્યાં ગયું CR અને DR આવી ગયું. આ બેની જોડી બનાવી નાખો બરાબર છે. પછી AS અને બીજું આપણે શું જોશે તો કે DS બરાબર. AS આ અને DS આ બેની જોડી બનાવી નાખો એટલે BQ અને CQ ની જોડી બનાવો. AP + BP AP + PB બરાબર શું થાય AB તો લખ્યું AB. CR + DR બરાબર શું થાય AC તો લખ્યું AC CD. પછી તમારે શું AS બરાબર છે AS બરાબર DS તો બરાબર શું થાય AD તો લખ્યું આપણે ક્યાં ગયું AD.
પછી બી ક્યુ બરાબર છે, બી અને ક્યુ, અને શું આવશે ક્યુ અને સી. તો એના બરાબર શું આવ્યું બીસી. તો લખ્યું બીસી. આ આપણે સાબિત કરવાનું હતું. બીજા દાખલામાં કાંઈ નહોતું, સાવ સહેલામાં સહેલો દાખલો કોઈ જાય પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે. ચાલો 44 નંબરનો દાખલો. વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી હોય તો વર્તુળનો વ્યાસ શોધો. બરાબર, વર્તુળનો શું શોધવાનો છે? તો કે વ્યાસ શોધવાનો છે. ચાલો અહીંયા તમે જોશો આપણે છે બરાબર છે, અહીંયા તમે છે એ વર્તુળ છે એને અહીંયાથી આપણે દોરી શકશું. પહેલા તો સૌ પ્રથમ છે અહીંયાથી આપણે બરાબર છે આ વર્તુળ કાઢી નાખીએ. હવે અહીંયા જોજો, અહીંયાથી આપણે એક નાનું વર્તુળ દોરી લીધું બરાબર. ચાલો હવે આનું કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર છે. અહીંયા શું કીધે વર્તુળના કેન્દ્રથી 10 મીટર અંતરે આવેલું બિંદુ, એટલે તમે 10 મીટર અંતરે અહીંયા કોઈ બિંદુ છે. આ અંતર કેટલું છે? તો કે 10 મીટર છે. મીટર. ચાલો આવેલો બિંદુ બરાબર, દોરેલા બિંદુથી દોરેલા સ્પર્શક, એટલે અહીંયાથી દોરેલો સ્પર્શક, એટલે આને સ્પર્શક કહેવાય. બરાબર છે. આને એ બી નામ આપી દો, અહીંયા સી નામ આપી દો. દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે. આ 8 સેમી છે. તો વર્તુળનો વ્યાસ શોધો. આ શું થાય? તો કે વર્તુળની ત્રિજ્યા થાય. સૌ પ્રથમ આપણે ત્રિજ્યા શોધીશું, પછી આપણે વર્તુળનો બરાબર છે વ્યાસ શોધીશું. તો યાદ રાખજો, વર્તુળમાં લખવું હોય તો લખી પણ શકાય, નકર ચાલે. લખી શકાય કે વર્તુળના બહારના બિંદુએથી દોરેલો સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને કેવા હોય? લંબ હોય. લખવું હોય તો તમે આ વાક્ય લખી શકો. જે એકવાર બોલું છું તો તમે લખવું હોય તો લખજો. લખવું હોય તો લખી શકાય કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય. લંબ હોય એટલે કેટલા હોય? તો કે લંબ હોય એટલે 90 નો ખૂણો બનાવતા હોય. ચાલો અહીંયા નામ આપી દો ઓ. બરાબર છે. અહીંયા આપણે કેન્દ્ર માનો કે એ જ આપી દો ને. ચાલો હવે અહીંયાથી નામ આપશું એ. ત્રિકોણ એ બી સી માં ખૂણો બી, સોરી ખૂણો સી કાટકોણ છે. કાટકોણ છે. ચાલો ત્રિજ્યા આર બરાબર આપણે ખબર નથી. ચાલો ત્રિકોણ કર્ણકોણ થશે બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ પ્લસ એ બી નો વર્ગ. ચાલો બીસી નો વર્ગ આપણે શું આપ્યો છે? બીસી નો વર્ગ. તો અહીંયા ધ્યાન રાખજો, કર્ણ આપણો સોરી ઊંધું થઈ ગયું છે. કર્ણ મોટી બાજુ હોય એ થાય બરાબર. તો આ બાજુ છે એ 10 છે એ મોટી બાજુ થશે, એટલે કર્ણ કોણ થશે? એ બી બરાબર બીસી નો વર્ગ પ્લસ એસી નો. ચાલો એ બી એટલે કેટલા છે? 10 નો વર્ગ. બીસી એટલે 8 નો વર્ગ પ્લસ આર નો વર્ગ. તો 10 નો વર્ગ 100 બરાબર 64 પ્લસ આર નો વર્ગ. 100 માઇનસ 64 બરાબર આર નો વર્ગ. આર નો વર્ગ બરાબર 64 માઇનસ 100 કરો 36, આર બરાબર 6. આપણી ત્રિજ્યા કેટલી મળી? 6. આપણે શોધવાનું શું છે? જીવા બરાબર. વર્તુળનો સોરી વ્યાસ, વર્તુળનો વ્યાસ, વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી આવી? 6. 6 દુ 12. તો આપણો વર્તુળનો વ્યાસ કેટલો છે? તો કે 12 છે. વર્તુળનો વ્યાસ કેટલો છે? તો 12 છે. સાવ સહેલો દાખલો કહી શકાય બરાબર. 3 માર્કમાં આ દાખલો પૂછાય તો તમે એના રોકડા માર્ક લઈ શકો છો બરાબર. તો આ રીતે તમે લખી શકશો. 45 નંબરનો દાખલો જુઓ. શું કીધું? જે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે, કુલ આવૃત્તિ 200 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. પહેલો દાખલો બરાબર. અત્યાર સુધીમાં આપણો ખૂટતી આવૃત્તિનો બહુલકનો આવેલો છે. ચાલો સૌ પ્રથમ આપણે શું કરશું? જે પણ ફ્રીક્વન્સી આપી છે નીચે લખી નાખીએ અથવા તો ઉપર લખીએ. ચાલો અહીંયા શું કરશું? તો આપણે બહુલક ઝેડ બરાબર આપ્યા છે 64 છોકરાઓ. એન આવૃત્તિ આપી છે 200. ચાલો હવે શું કરવાનું? હવે અહીંયા તમે છોકરાઓ કન્ફ્યુઝ થશો. ધ્યાન આપજો બરાબર. પહેલો દાખલો છે બહુલક ખૂટતી આવૃત્તિ. શાંતિથી સમજાવું છું તમારે શું કરવાનું. તો હવે તમારે આમાં F1 F2 F0 કેમ નક્કી કરવા? મોટી સંખ્યા હોય તો આપણે હમણાં 65 કરીને શોધી લે. પણ અહીંયા આપણે પ્રોબ્લેમ શું થશે છોકરાઓ કે અહીંયા x આપ્યો છે, અહીંયા y આપ્યો છે, એટલે બે સંખ્યા ખબર નથી. તો એ પણ બે મોટી સંખ્યા હોઈ શકે. તો જ્યારે આવું હોય ત્યારે અહીંયા ધ્યાન રાખજો, મધ્યસ્થ હોય કે બહુલક હોય, અહીંયા જોવાનું 64 બરાબર. 64 એ વર્ગ લંબાઈમાં ક્યાં આવે? જો મધ્યસ્થ હોત તો પણ આ જ રીતે નક્કી કરત. બહુલક છે તો પણ આ રીતે 64 આમાં આવે ના, આમાં આવે ના, આમાં આવે ના, આમાં આવે ના, આમાં આવે તો કે હા.
સૌ પ્રથમ એને કોષ્ટક કરી દો. આને તમારે F1 કહી દો, ઉપર હોય F0 કહી દો, નીચે હોય F2 કહી દો અને આ તમારો L કહી દો. ચાલો હવે આપણે અહીંયા L મળી ગયો કેટલો છે તો કે L છે આપણો 60. F1 આપણો કેટલો છે છોકરાઓ તો કે F1 55 પણ કેટલો છે 55. F0 કેટલા છે તો કે X અને F2 કેટલા છે તો કે F2 છે 37 બરાબર. અને H આપણે જોતો હોય તો કેટલો છે તો કે 10 બરાબર. અહીંયા જોઈ લેવાનો કેટલાનો ડિસ્ટન્સ છે અથવા તો આ ડિસ્ટન્સ જોઈ લો તો ચાલે. બસ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે બરાબર. આપણે શું કરવાનું છે સૂત્રમાં કિંમત Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો અહીંયા આપણે Z આપ્યો છે 64, L આપ્યો છે 60 બરાબર. L આપણે જોયું ને L ક્યાં લખ્યો અરે L બરાબર 60 પ્લસ F1 કેટલો છે 55, F0 X2 અહીંયા 55 X F2 એટલે 37 અને અહીંયા 10. ચાલો આ 64 સામે આવી જાય સોરી 60 સામે આવી જાય તો માઇનસ અહીંયા એમ નામ રાખશો 55 માઇનસ X આ બેયનો ગુણાકાર કરો એટલે 110 માઇનસ X માઇનસ 37 ગુણ્યા 10. ચાલો 110 માંથી 37 બાદ કરવાના છે બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો અહીંયા 0 અહીંયા કેટલા આવશે તો કે 3 0 અહીંયા 10 કેટલા આવશે તો કે 73 કેટલા આવશે તો કે 73. ચાલો અહીંયા કેટલા આવે 4 બરાબર 73 માઇનસ X ગુણ્યા 10. હવે શું કરી શકાય બરાબર છે. અહીંયા જે આપણે પાછળના દાખલાને લઈ લઈએ એટલે આપણે સમજવામાં થોડીક મજા આવે બરાબર છે. આપણે શું કરશું તો કે પાછળના દાખલાને લઈ લઈશું બરાબર. આ સ્ટેપ પાછું લખી નાખું એટલે સમજવામાં 4 બરાબર 55X છેદમાં 73X. આ સ્ટેપ પાછું લખ્યું છે એટલે વળી કોઈ કન્ફ્યુઝ ના થતા બરાબર. ભૂલથી કોઈ આ x ઉડાડી ન દેતા નકર આપણો દાખલો છે એ છોકરાઓ ખોટો પડશે બરાબર. ચાલો શું કરી શકાય તો કે આ 10 આને ગુણાવી દો, આ 4 આ 73 છે બરાબર છે. 73 માઇનસ X એ ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકાર. ચાલો આ બેનો ગુણા 55 ગુણ્યા 10 એટલે 550 માઇનસ X ગુણ્યા 10 એટલે 10X. ચાલો 73 ગુણ્યા 4 4 તેરી 12 નો બગડો વધા પડી 1 સાચો 28 ને 29 કેટલા આવશે તો કે અહીંયા ધ્યાન રાખજો 292 માઇનસ 4X બરાબર 550 માઇનસ 10X. ચાલો શું કરી શકાય તો કે અહીંયા ધ્યાન આપો આ 4X એમ નામ રાખો, આ 10X માઇનસ સામે આવે તો પ્લસ 10X, આ 550 એમ નામ રાખો, આ 292 પ્લસ સામે જાય તો માઇનસ. ઓછે વત્તે ઓછા 10 માંથી 4 જાય તો 6X હાલો 500 માઇનસ 212 0 બરાબર છે. અહીંયા 9 અહીંયા આવશે 4 એટલા આવે 8 0 2 208 આવશે. એટલા આવશે તો કે 208. X બરાબર શું આવશે કે 208 ભાગ્યા 6 6 તેરી 18 બરાબર. અહીંયા જે દાખલો આપણે જોવો પડશે, દાખલામાં મને ભૂલ લાગે છે, એક જ મિનિટ. અહીંયા છોકરાઓ આપણી બાદબાકીમાં થોડીક ભૂલ છે, બાકી બધું બરાબર જ છે બરાબર છે. અહીંયા તમે શું કરી શકશો કે 550 માઇનસ 292 અહીંયા 10 બરાબર છે. હાલો અહીંયા કેટલા આવે 4 એટલે 8. અહીંયા કેટલા આવે 4 અહીંયા 10 10 ને 4 14 14 માંથી 9 જાય તો કેટલા આવે 5 અને 2 258 આવશે. કેટલા આવશે 258. ચાલો 258 ભાગ્યા 6. ચાલો 258 ભાગ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવી જશે X બરાબર 258 ભાગ્યા 6 6 ચોક 24 1 8 6 તેરી 18 કેટલા આવ્યા 43. X બરાબર આપણે 43 જવાબ મળી જાય છે. શું મળે છે X બરાબર 43 જવાબ મળે છે. ચાલો હવે આ ભાગ છે. હવે અહીંયા ધ્યાન રાખજો આપણે શું આપ્યું છે તો કે n ફ્રીક્વન્સી n આપેલી છે બરાબર છે, આવૃત્તિ n.
બરાબર. આ બધીનો સરવાળો તમારે છોકરાઓ કરવાનો થાય. બરાબર છે. આપણે સરવાળો કરશું 12 ને 8 20, બરાબર છે, 27, 55 અને 37. ચાલો 7 ને 5 12 ને 8 20 એટલે 19, 10 ને 3 13 139 થાય. કેટલા થાય? 139 પ્લસ એક્સ પ્લસ વાય. બરાબર છે. હવે આપણે આને દાખલો છે પાછળ જ કરશું. હજી એકવાર સરવાળો જોઈ લઈએ. 12 ને 8 20, 27, 55 અને 37. 7 ને 5 12, 12 ને 7 કેટલા થાય? તો કે 19 થાય. 19 ને કેટલો વધારે? 3 4 5, 5 ને 10 ને 3 13. ચાલો થઈ ગયું. હવે આપણે n બરાબર આપ્યા છે 200. કેટલા આપ્યા છે? n બરાબર આપ્યા છે 200. ચાલો અહીંયા એ વસ્તુ કરી નાખીએ. n બરાબર 139 પ્લસ એક્સ પ્લસ વાય. ચાલો 200 બરાબર 139 પ્લસ એક્સ આપણે હમણાં શોધ્યા 43 પ્લસ વાય. ચાલો 200, આ બેનો સરવાળો કરો. 139 43, 9 ને 3 12 વધા પડી 1 8 2 82 પ્લસ વાય. ચાલો 200 માઇનસ 142 બરાબર વાય. ચાલો જવાબ કેટલો આવશે? તો કે જવાબ આવશે બરાબર 200. આપણે ખબર જ છે છતાંય બાદબાકી કરીએ છીએ, કારણ કે આપણે આગળના દાખલામાં આપણે ભૂલ કરી દીધી એટલા માટે. બરાબર. કેટલા આવશે? 18. ચાલો વાય બરાબર શું આવશે? 18. છતાંય આપણે જોવું હોય તો 139, આ 43 અને 18. બરાબર. 17 ને 3 20 નું શૂન્ય બધા પડી 2, 5 9 10 નું શૂન્ય બધા પડી 1 2. બરાબર 200. ચાલો થઈ ગયું છે. અહીંયાથી તમે આ રીતે ખૂટતી આવૃત્તિનો દાખલો શોધી શકો છો. સાવ મેં નિરાતે તમને દાખલો કરાવ્યો છે. બરાબર છે. 7 સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ભૂલ ન થાય એટલે આપણે આ દાખલામાં કોઈ વાંધો આવશે નહીં. અહીંયાથી તમે આ રીતે એક્સ અને વાય છોકરાઓ શોધી શકો છો. ચાલો એના પછી આપણો આ વિડીયોનો છેલ્લો દાખલો 13, 14, 15 અને 60ના ક્રમાંક વગેરે ચબરખીમાં ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે ત્યારે તેમાંથી એક ચબરખી યાદાચ્છિક રીતે ઉપાડવામાં આવે. ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યા સંદર્ભે નીચેના સંભાવના શોધો. છોકરાઓ અહીંયા ચબરખી એટલે ચિઠ્ઠી થાય. બરાબર. ચિઠ્ઠી આપેલી છે. પહેલા સૌ પ્રથમ કુલ પરિણામ લખો. કુલ પરિણામ તો યાદ રાખો 13 થી ચાલુ થાય છે, 60 સુધી જાય તો 12 બાદ કરવાનું થાય તો 48 આવે. કુલ પરિણામ કેટલા આવે? 48. ચાલો પહેલો દાખલો. તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. તે સંખ્યા 5 વડે વિભાજ્ય. કેટલા? 5 વડે વિભાજ્ય. ચાલો 5 વડે વિભાજ્ય 13 હોય ના હોય, 14 હોય ના હોય, 15. એ 5 5 નો ગણો 20 25 30 35 40 45 50. બરાબર છે. 55 અને 60 થઈ ગયું. હાલો અહીંયાથી ધ્યાન આપો. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી આવી? 10. બરાબર. 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો 5 વડે 15 20 25 30 35 40 હોય. ચાલો હવે સંભાવના. સંભાવના બરાબર. સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા? તો કે 10. કુલ પરિણામ કેટલા છે? તો કે 48. 10 ના અડધા 5, 48 ના અડધા 24. આપણો પહેલો જવાબ આવશે 24 ના છેદમાં 48. લખો હોય તો લખી શકાય P ઓફ A બરાબર 5 ના છેદમાં 24. બરાબર. આ રીતે લખી શકાય. ચાલો બીજો દાખલો જુઓ. એમાં શું કીધું છે? તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ચાલો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ. ચાલો પૂર્ણ વર્ગ સંખ્યા 13 છે ના, 14 છે ના, 15 છે ના, 16. બરાબર 16. પછી કઈ આવે? 17 18 19 20, 4 નો વર્ગ 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 છે. એ વધી જાય એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી હોય? 4 હોય. આપણો જવાબ આવશે 4. ચાલો P ઓફ B બરાબર n ના છેદમાં n. m એટલે સાનુકૂળ પરિણામ, n એટલે કુલ પરિણામ. 4 ના છેદમાં 48. 4 × 1 = 4, 12 × 4 = 48. તો 1 ના છેદમાં 12.
લખવું હોય તો લખી શકાય P ઓફ B બરાબર 1/12. છેલ્લો અને ત્રીજો દાખલો આ વિડીયોનો આ બરાબર છે પ્રશ્નપત્ર 5 નો C નો. તે સંખ્યા 2 અને 3 ની ગુણિત હોય બરાબર છે. તે સંખ્યા 2 અને 3 ની ગુણિત. ચાલો ઘણો બધા આવશે. પહેલા 2 ની ગુણિત, પહેલા 2 ની ગુણિત લખીએ એટલે કઈ આવે તો કે 12 ના 13 ના આવે 14 16 18 બરાબર છે 20 22 ખબર પડી જાય પણ છતાંય લખીએ છીએ 24 26 28 30 32 34 બરાબર 36 38 40 42 44 46 48 50 52 54 56 58 અને 60. હાલો 3 ની ગુણિત. ચાલો 3 13 ના આવે 14 ના આવે 15 24 27 30 33 36 39 ચાલો ગણો કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. પણ આ નહીં થાય બરાબર. હવે જોતા જાઓ બેમાં કોમન હોય એવી કાઢી નાખો તો જો આ બેમાં કોમન કેવી છે 18 એટલે આપણે 18 ને અહીંયાથી કાઢી નાખશું. એક જ વાર લખવાના છે. ચાલો પહેલા તો ચોકડી મારી દઈએ કારણ કે આપણે 2 વાર લખ્યા છે. ચાલો 18 નીકળી ગયા. જો આ દાખલો એટલે જ પૂછ્યો છે, અહીંયા ભૂલ પડાવવા માટે જ તમને અહીંયા દાખલો પૂછ્યો છે. હાલો 24 નીકળી ગયા, પછી બરાબર છે 30 નીકળી ગયા, પછી 36 બરાબર નીકળી ગયા, પછી 42 નીકળી ગયા, પછી 48 નીકળી ગયા, પછી 51 52 54 નીકળી ગયા. બરાબર આટલી નીકળી ગયા. હવે ગણો એ વધશે જવાબ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ને 33. કેટલી છે 33. કેટલી છે તો કે 33. જવાબ આપણો શું આવશે તો કે અહીંયા ધ્યાન રાખજો 33. હજી આપણે જોવું હોય તો આપણે અહીંયા જોઈ શકીએ આપણી ક્યાંય ભૂલ નથી ને એક પણ આંકડો રિપીટ થવો જોઈએ નહીં. બરાબર છે. એક પણ આંકડો રિપીટ ન થાય એવી સંખ્યા લેવાની છે. બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આપણે આ જ રીતે જોવાની છે. ચાલો હજી એકવાર જોઈ લઈએ. બરાબર છે. ચાલો અહીંયાથી હવે આપણે એવું લાગતું નથી 2 3 4 અહીંયાથી ગણી શકાય છે. અહીંયા ધ્યાન રાખજો આપણી ગણવામાં ક્યાંક મિસ્ટેક હશે. અહીંયા 32 થાય પણ છતાંય હજી એકવાર ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. આ કેટલી છે આપણે જોઈ લઈએ. આ આપણી છે 24. બરાબર છે. આગળ 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર છે. આપણે અહીંયાથી કઈ એવી સંખ્યા છે હજી જે બેમાં આવતી હશે એવી આપણે એક સંખ્યા કોઈ લઈ લીધી છે. અહીંયા શું કીધું ક્રમાંકવાળી ચીબરકી ભેળવી દીધા પછી બરાબર 15 21 27 33 39 45 57 60. આ 60 આમાં આવી ગઈ છે. બરાબર છે. એટલે આ કેટલી છે 8. તો અહીંયા કેટલા થાય તો કે 32 થાય. કેટલા થાય તો કે 32. બરાબર છે. આ દાખલો એટલા જ માટે તમને કન્ફ્યુઝ કરાવવા માટે જ પૂછ્યો છે. P ઓફ C બરાબર m/n બરાબર 24/48. તો સોરી 32/48. બરાબર છે. કેટલા આવશે તો કે 32/48. હાલો અહીંયા 16 દુ 32 અને 16 તેરી 48. 16 16 ગયા એટલે 2/3.
છોકરાઓ અહીંયા છે આપણો વિભાગ સી પ્રશ્નપત્ર નંબર 5 નો સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી જોઈશું. પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર લખી લેજો. આ નંબર ઉપર હાઈનો મેસેજ કરશો એટલે ધોરણ 10 ને લગતી બધી જ અપડેટ અને બધા જ જે વિડીયો આવશે એની લિંક તમને સીધી અહીંયાથી મળતી રહેશે. થેન્ક યુ.